નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું. મારો વિષય છે હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 2 ન્યાયમંત્રી ભણવાનું છે, જેમાં આપણે આગળના વિડીયોમાં જોયું કે ભાગ 1માં સમ્રાટ કઈ રીતે શિશુપાલના ઘરે આવ્યા હતા અને શિશુપાલના મનની વાત સાંભળી હતી અને શિશુપાલને જો મોકો મળે તો એ પણ ન્યાયનો ડંકો વગાડવા માંગે છે અને એ માટે સમ્રાટ એને એમના દરબારમાં બોલાવે છે અને એના રાજ્યના ન્યાયમંત્રી તરીકે ઘોષિત કરી દે છે અને સમ્રાટ એના હાથમાંથી રાજમુદ્રા કાઢીને શિશુપાલના હાથમાં પહેરાવી દે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આગળ જોયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે શિશુપાલ કઈ રીતે ન્યાય કરે છે. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. लगभग 1 महीने बाद એટલે કે લગભગ 1 મહિના પછી કોઈ કિસીને રાત में एक पहरेदार की हत्या कर दी. कोई રાતમાં આવીને એક પહેરેદારની એટલે કે એક સિપાહીની હત્યા કરી નાખી. सुबह होते ही यह बात चारों तरफ फैल गई. सुबह એટલે કે સવાર થતાં જ આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. लोग बड़े हैरान थे. लोग खूब ज परेशान था कि આવી રીતની હત્યા કોણે કરી નાખી. शिशुपाल की तो नींद ही उड़ गई. शिशुपाल ने तो नींदर ज उड़ी गई. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. उन्होंने એટલે કે શિશુપાલે ખાવાનું પીવાનું છોડીને અપરાધી એટલે કે ગુનેગારની તપાસ કરવા લાગ્યા કે આવી રીતે કોઈ એક સિપાહીની હત્યા કોણે કરી નાખી હશે. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. खूब ज प्रयत्न करवा पछी जब अपराधी का पता चला, अपराधी का पता એટલે કે ગુનેગારની ખબર પડી તો शिशुपाल का आश्चर्य का ठिकाना न रहा. એટલે કે शिशुपाल अचंभित થઈ ગયા કે આવી રીતની હત્યા કોણે કરી નાખી હશે. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. પોતે ખુદ સમ્રાટ અશોકે જ પહેરેદારની હત્યા કરી નાખી હતી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. सम्राट अशोक ने अपराधी એટલે કે ગુનેગાર ઘોષિત કરવો આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. કઠિન એટલે કે મુશ્કેલ કામ હતું. शिशुपाल करे भी तो क्या करे. शिशुपालને હવે કરવું તો પણ શું કરે. एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. शिशुपाल करे तो पण शू करे. एक और वे न्याय मंत्री थे એટલે કે એક तरफ એ न्याय मंत्री હતા और दूसरी ओर અને બીજી तरफ એ सम्राटના सेवक હતા. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. परंतु न्यायની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો सम्राट હોય કે કોઈ સાધારણ વ્યક્તિ હોય, કોઈ અંતર ન રાખવો જોઈએ. अगले दिन शिशुपाल दरबार में पहुँचे. આગળના દિવસે शिशुपाल दरबार में पहुँचे छे. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. सम्राट अशोक सिंहासन એટલે કે એની ગાદી પર બેઠેલા હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. आते ही એટલે કે આવતા જ તરત જ शिशुपालને પૂછ્યું, अपराधी का पता चला એટલે કે ગુનેગારની ખબર પડી કે ગુનેગાર કોણ છે. न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया. न्याय मंत्रीए साहसपूर्वक એટલે કે હિંમતપૂર્વક કીધું કે હા, મને ખબર પડી ગઈ છે. તો फिर उसे उपस्थित करो એટલે કે તો પછી તું એને આ દરબારમાં હાજર કર કે કોણ છે જેને એક પહેરેદારની હત્યા કરી નાખી. न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. ન્યાય મંત્રી કુછ રૂકે એટલે કે થોડીક ક્ષણો ઊભા રહે છે. ફિર અપને એટલે કે પછી એના ઉચ્ચ અધિકારીને ઉપરી અધિકારીને સંકેત કરતે હુએ બોલે એટલે કે કહે છે કે ધનવીર, ઇન્હે ગિરફ્તાર કર લો, મેં આજ્ઞા દેતા હું. એમના ઉપરી અધિકારીનું શું નામ હતું? ધનવીર. કે ઇન્હે ગિરફ્તાર કર લો એટલે કે આમને પકડી લો, હું તને મેં આ આજ્ઞા દેતા હું એટલે કે હું તને આદેશ આપું છું. સંકેત સમ્રાટ કી ઓર થા એટલે કે શિશુપાલે જે વાત કીધી એ વાત સમ્રાટ અશોકની તરફ હતી. દરબારમાં નિસ્તબદ્ધતા છા ગઈ. દરબારમાં શાંતિ છવાઈ ગઈ.
सम्राट का चेहरा क्रोध से लाल हो गया। सम्राटનો ચહેરો क्रोधથી એટલે કે ગુસ્सेથી लाल થઈ ગયો। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस। એ કોણ? सम्राट अशोक સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને શિશુપાલને કહે છે કે ઇતના સાહસ, એટલી તાકાત છે તારામાં કે તું મને गिरफ्तार કરવાનું કહે છે, મને પકડી લેવાનું કહે છે। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। न्याय मंत्री એટલે કે શિશુપાલ એવો ભાવ પ્રગટ કરે છે કે જાણે એને સમ્રાટ અશોકની કોઈ પણ વાત સાંભળી જ ન હોય। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। એ પાછા એના શબ્દને દોહરાવે એટલે કે ફરીથી બોલે છે। ધનવીર દેખતે ક્યા હો, ધનવીર તું જોવે છો શું, अपराधी को गिरफ्तार करो એટલે કે જે ગુનેગાર છે એને પકડી લો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। बीजी જ ક્ષણમાં સમ્રાટ અશોકના હાથમાં હથકડી બાંધી દેવામાં આવી। જે લોકો ગુનેગાર હોય તેને હથકડી પહેરાવવામાં આવે, એ હથકડી પહેરાવી દે છે। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो। सम्राट होठ काट कर रह गए। न्याय मंत्री ने कहा એટલે કે ન્યાય મંત્રી કહે છે, અશોક तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। શિશુપાલ કહે છે કે સમ્રાટ અશોક તમારા પર પહેરેદારની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવે છે। तुम इसका क्या उत्तर देते हो એટલે કે તમે આનો શું જવાબ આપવા માંગો છો। सम्राट होठ काट कर रह गए એટલે કે હોઠ કાટ કર રહે ગયે એનો મતલબ કે આશ્ચર્યમાં પડી ગયા કે હવે મારે આના સવાલનો શું જવાબ આપવો। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो। हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था, सम्राट का उत्तर था। न्याय मंत्री ने फिर पूछा એટલે કે ન્યાય મંત્રી ફરીથી પૂછે છે, તો तुम अपराध स्वीकार करते हो એટલે કે તે જે ગુનો કર્યો છે એ ગુનો શું તમે સ્વીકાર કરો છો। हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था। શું કહે છે કે હા, આ સમ્રાટ અશોકનો જવાબ છે કે હા, મેં એને માર્યો એ અવશ્ય છે, ચોક્કસ છે, પર ઉદ્દંડ થા એટલે કે અવિવેકી હતો એટલે મેં એને મારી નાખ્યો। સમ્રાટ કા ઉત્તર થાય એટલે કે આવી રીતે સમ્રાટે અશોક જવાબ આપ્યો। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। वह શું કહે છે હવે કે ઉદંડ એટલે કે એ અવિવેકી હતો કે નહીં, પણ તે શું કર્યું છે, એક રાજ કર્મચારીની હત્યા કરી નાખી છે, એટલે તમને સજા તો જરૂર મળશે। तुम अपराधी हो એટલે કે તમે ગુનેગાર છો। तुम्हें मृत्युदंड किया जाता है, તમને ફાંસીની સજા આપવામાં આવે છે। ન્યાય મંત્રીને નિર્ણય દિયા એટલે કે ન્યાય મંત્રી આવી રીતે તેના ઉપરી અધિકારીને કહે છે કે આમને ફાંસી પર લટકાવી દો। सभा में सन्नाटा छा गया। सभा में એટલે કે દરબારમાં શાંતિ છવાઈ જાય છે। ન્યાય મંત્રી का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। ન્યાય મંત્રીનો નિર્ણય સાંભળી સમ્રાટ અશોકે તેનું સિર એટલે કે માથું નીચે ઝુકાવી દે છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। वे तो स्वयं એટલે કે સમ્રાટ અશોક શિશુપાલની જે પરીક્ષા લેતા હતા એમાં એ સફળ થઈ ગયા હતા। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। सम्राटનું હૃદય આવા વ્યક્તિને પામીને એટલે કે આવો ન્યાય કરવાવાળા વ્યક્તિને પામીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। ત્યાં જ ન્યાય મંત્રીનો સંકેત પાકર એટલે કે વાત સાંભળીને એક કર્મચારી સમ્રાટ અશોકની શું લઈને આવે છે, સોનાની મૂર્તિ બનાવેલી હોય એ રાજ દરબારમાં લઈને ઉપસ્થિત એટલે કે ઊભો રહે છે। ન્યાય મંત્રીને ખડે હોકર કહા, ન્યાય મંત્રી એટલે કે શિશુપાલ ઊભા થઈને કહે છે, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। सज्जनों એટલે કે માણસો, यह सच है એટલે કે આ વાત સાચી છે કે હું એક ન્યાય મંત્રી છું, और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, પણ આ વાત પણ સાચી છે કે જે કોઈ પણ ગુનેગાર હોય એને સજા તો મળવી જ જોઈએ। परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है,
પરંતુ अपराधी गुनहगार बीजू कोई नहीं पण कौन है? सम्राट अशोक है। शास्त्रों में राजा का ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। शास्त्रों में एटले के शास्त्र में राजा ने ईश्वरनु एटले के भगवाननु स्थान आपवामां आव्युं छे, भगवाननु रूप मानवामां आव्युं छे। तो हवे आने जे सजा देवी होय ए हूँ आपी शकूं नहीं। आ सजा तो स्वयं भगवाने ज एमने आपवी जोईए, दंड एटले के सजा। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। अतएव एटले के अत्यारे हूँ आज्ञा आपू छूं कि सम्राट को चेतवनी देकर छोड़ दिया जाए, एटले के सम्राट ने एक वखत सरखी रीते समझावीने छोड़ी देवामां आवे और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए अने एमना स्थान पर आ सोनानी मूर्ति ने राखीने फांसी पर लटकावी देवामां आवे, जिससे लोगों को शिक्षा मिले, एटले के जेथी लोकोने शीख मळे कि क्यारे कोई व्यक्तिनी हत्या करवी जोईए नहीं, कोईने मारवा जोईए नहीं। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्रीनो न्याय सांभळीने लोको जय जयकार बोलावी उठे छे। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। जब सब लोग चले गए एटले के ज्यारे बधा लोग जता रह्या, शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले। शिशुपाल एना हाथमांथी राजमुद्रा काढे छे अने सम्राट अशोक ने सामे राखी दे छे अने बोले एटले कहे छे कि महाराज यस राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। महाराज एटले कि सम्राट अशोक, तमे आज मने राजमुद्रा आपी छे ए तमे वापस एटले कि तमारी पासे राखो, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। माराथी बोझ एटले के जिम्मेदारी, माराथी आ जिम्मेदारी हवे हूँ नहीं लई शकूँ। सम्राट ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। अशोक, सम्राट अशोक सम्मान भरी दृष्टि से एटले कि सम्मान भरी नजर थी एमनी सामे जुए छे अने गदगद कंठ से कहा, खुश थईने कहे छे, आपने मेरी आंखें खोल दी है। શું કહે છે કે તે મારી આંખો ખોલી દીધી। આપકા સાહસ પ્રશંસનીય है। તારી જેટલી તારીફ કરવી, જેટલી તાકાત તારામાં છે, જેટલી શક્તિ છે એની હું જેટલી તારીફ કરું એટલી ઓછી છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। શું કહે છે કે આ બોझ, આ જિમ્મેદારી તમારા આસપાસના લોકો અથવા તો કોઈ પણ લોકો ઉઠાવી શકશે, પણ હું આ બોझ, આ જિમ્મેદારી હવે હું નહીં લઈ શકું। ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે। ન્યાય મંત્રી એટલે કે શિશુપાલ આ વાત સાંભળીને કંઈ પણ જવાબ નથી આપતા।